हेलो गुड मॉर्निंग स्टूडेंट्स वेलकम टू यूनिक कोचिंग क्लास स्टूडेंट्स आज आपने इन्फॉर्मेशन मेळववाना छे बीकॉम सेम 5 इंग्लिश सब्जेक्टना सिलेबसनी અને સાથે સાથે એની પેપર પેટર્નની। હવે તમને ખ્યાલ જ હશે કે ઇંગ્લિશમાં બે અલગ અલગ બુક આવે છે। એક હોય છે રિટન એન્ડ સ્પોકન કોમ્યુનિકેશન સ્કિલ, જે નોર્મલી એસપીબી, કેપી છે, વાડિયા છે, શાહ એનએચ વલસાડ છે, ઓકે, ઉધના સિટીઝન છે, નર્મદા છે, આરકે દેસાઈ છે વગેરે કોલેજમાં યુઝ થાય છે। એન્ડ બીજી જે બુક છે જેને આપણે કહીએ છીએ લેંગ્વેજ થ્રુ લિટરેચર એટલે કે LTL, તો એ નવયુગ છે, ત્યાર પછી અખન આનંદ છે, CJ પટેલ છે, બર્ફીવાલા છે, MK ગાંધી છે, JJ શાહ છે, અંબાબા છે એન્ડ એક્સટર્નલ સ્ટુડન્ટ એને પણ આ જ બુક આવતી હોય છે। તો બંને બુકનો જે સિલેબસ છે તે અને બંને બુકની જે પેપર પેટર્ન છે એના વિશે આજે આપણે ઇન્ફોર્મેશન મેળવવાના છે। તો સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં રિટન એન્ડ સ્પોકન કોમ્યુનિકેશન સ્કિલ, તો એમાં ટોટલ બે ટેક્સ્ટ બુક આવશે, ટેક્સ્ટ બુક 1 એન્ડ ટેક્સ્ટ બુક 2, ટોટલ બે ટેક્સ્ટ બુક છે। પહેલી જે ટેક્સ્ટ બુક છે એનું નામ છે ઇંગ્લિશ એન્ડ સોફ્ટ સ્કિલ વોલ્યુમ 2 એન્ડ સેકન્ડ છે તે સ્પોકન ઇંગ્લિશ અ ફાઉન્ડેશન કોર્સ પાર્ટ 2। તે ટોટલ તમારી બે ટેક્સ્ટ બુક આમાં આવેલી છે। જે પહેલી ટેક્સ્ટ બુક છે એમાં ટોટલ 5 સ્ટોરી છે જે ટોટલ સ્કિલ રિલેટેડ છે, જેમાં તમને લાઈફ લેસન એટલે કે જીવનના અમુક પાઠ, જીવનના અમુક લેસન તમને શીખવાડવામાં આવે એવી સ્ટોરીઓ છે। ટોટલ એવી 5 સ્ટોરીઓ છે। એમાં સેલ્ફ એસ્ટીમ સ્કિલ, એમ્પથી સ્કિલ, કસ્ટમર રિલેશન સ્કિલ, ઓનેસ્ટી, ક્રોસ કલ્ચરલ કોમ્યુનિકેશન સ્કિલ। ત્યાર પછી બીજી જે ટેક્સ્ટ બુક છે એમાંથી તમને ફક્ત ડાયલોગ આવશે, ઓકે, એમાં બે મોડ્યુલ છે, મોડ્યુલ 6 અને મોડ્યુલ 7, જેમાં તમને અલગ અલગ ડાયલોગ આવશે એમ। ત્યાર પછી સિલેબસમાં બીજું છે ક્વેશ્ચનરી અને સેકન્ડ લાસ્ટ છે ગ્રુપ ડિસ્કશન। એટલે ટોટલ વાત કરીએ સિલેબસમાં તો 5 સ્ટોરી છે, ઓકે, ટોટલ આ 5 સ્ટોરી આપેલી છે। ત્યાર પછી આ બે મોડ્યુલ છે જેમાં ડાયલોગ આવશે અને ત્યાર પછી ક્વેશ્ચનરી એન્ડ ગ્રુપ ડિસ્કશન। તો આ થયો સિલેબસની વાત। હવે તમારી પેપર પેટર્ન કેવી હશે, કયા ટોપિકમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે, શું પૂછાશે એની વાત કરીએ આપણે પેપર પેટર્નમાં। તો સૌથી પહેલાં આવશે શોર્ટ આન્સર ક્વેશ્ચન ટાઈપ, ઓકે, એટલે કે 2 માર્ક્સના ક્વેશ્ચન આવશે, ટોટલ 7 ક્વેશ્ચન હશે, એમાંથી તમારે 5 લખવાના હશે, ઓકે, ધેર આર ટોટલ 7, યુ હેવ ટુ રાઇટ 5, જે કેવા હશે શોર્ટ આન્સર। હવે કેમાંથી પૂછાશે? આ જે શોર્ટ આન્સર છે એ તમને પૂછાશે આ જે 5 શરૂઆતમાં કીધું તે આ જે 5 સ્ટોરી છે જેમાંથી તમને લાઈફ લેસન શીખવાના આવે છે એમાંથી તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાશે, ઓકે, આમાંથી તમને શું પૂછાવાનું છે? શોર્ટ ક્વેશ્ચન જે આમાં આવવાના છે, ટોટલ 5 લખવાના આવશે, શોર્ટ ક્વેશ્ચન, ઓકે, ટોટલ કેટલા આપશે? 7, એમાંથી 5 લખવાના આવશે। ત્યાર પછી નેક્સ્ટ છે ડાયલોગ રાઇટિંગ, ક્વેશ્ચન 2 હશે ડાયલોગ રાઇટિંગ, જે તમને 2 આપશે, 2 માંથી કોઈ પણ 1 લખવાના, જેના 7 માર્ક્સ છે, બરાબર, 2 આપશે, 2 માંથી 1 લખવાના છે। તો ડાયલોગ રાઇટિંગ કેમાંથી આવશે? તો એના મોડ્યુલ્સ આપેલા છે, એટલે કે ટેક્સ્ટ બુક જે 2 છે એમાંથી તમને આ ડાયલોગ રાઇટિંગ પૂછાશે। એટલે હું સાથે સાથે તમને વેઇટેજ જો પણ કહી દઉં તો આનું વેઇટેજ તમારું ટોટલ છે આ 7 માર્ક્સનું આનું વેઇટેજ થશે, જ્યારે આનું વેઇટેજ 10 માર્ક્સનું થશે, કારણ કે આમાંથી શોર્ટ ક્વેશ્ચન જ પૂછવાના છે, ઓકે, ટોટલ 7 પૂછાશે, એમાં 5 લખવાના, એટલે 2 માર્ક્સના, એટલે 10 માર્ક્સ એનું વેઇટેજ થયું અને આનું વેઇટેજ થશે 7 માર્ક્સ। ત્યાર પછી થર્ડ છે નેરેશન ઓફ સિચ્યુએશન। હવે આ નેરેશન ઓફ સિચ્યુએશન શું છે અત્યારે ફક્ત શોર્ટમાં કહી દઉં। નેરેશન ઓફ સિચ્યુએશન એટલે તમને કોઈક સિચ્યુએશન આપશે, કોઈક પરિસ્થિતિ આપશે, તમારે આખું એનું નેરેશન કરવાનું રહેશે, ઓકે, કોઈ પણ તમને સિચ્યુએશન આપશે, તમારે આખું એની વર્ણન કરવાનું રહેશે, એની આખી સ્ટોરી તમારે કહેવાની રહેશે, કોઈક પરિસ્થિતિ હશે એની નેરેશન તમારે કરવાનું રહેશે અને આખી સ્ટોરી વર્ણવવાની હશે। જે પણ તમને 2 આપશે, 2 માંથી 1 લખવાના છે, ઓકે, એના પણ કેટલા માર્ક્સ છે? 7 માર્ક્સ છે। ત્યાર પછી ક્વેશ્ચનરી આવશે,
ઓકે, એ પણ તમને 2 આવશે, 2માંથી 1, ટોટલ એના 9 માર્ક્સ છે. ક્વેશ્ચનરી શું છે, આ ફર્સ્ટ ટાઈમ તમને આવ્યું છે, એ આપણે જોઈશું કોર્સમાં, બરાબર છે. જે રેગ્યુલર સ્ટુડન્ટ જોડાયેલા છે તો એને આપણે કોર્સ ચલાવીશું ત્યારે તમને ખ્યાલ આવી જશે ક્વેશ્ચનરી શું છે તે. ત્યાર પછી આવશે નેક્સ્ટ ગ્રુપ ડિસ્કશન, એ પણ તમને 2 હશે, 2માંથી 1 લખવાના, જેના પણ 9 માર્ક્સ છે. એન્ડ લાસ્ટ આવશે ડુએસ ડાયરેક્ટેડ, એટલે કે એમ સમજો ગ્રામેટિકલ પાર્ટ છે, જેમાં તમને ફ્રેઝલ વર્બ અને આઈડિયમ્સ આવશે. ઓકે, કોઈ ઇડિયમ્સ વાંચે, કોઈ આઈડિયમ્સ વાંચે, તો ફ્રેઝલ વર્બ્સ આપશે, ટોટલ 4 આપશે, એમાંથી 2 લખવાના છે. એન્ડ આઈડિયમ્સ ટોટલ 4 આવશે, એમાંથી 2 લખવાના છે. બંનેના 4 માર્ક્સ છે, જે તમારે જે શરૂઆતમાં જે સ્ટોરી છે એમાં જશે. ઓકે, આપને ખબર છે બુકના એન્ડમાં ગ્રામેટિકલ પોઈન્ટ હોય છે, તો બુકમાં એન્ડમાં એટલે કે આ જે સ્ટોરી છે દરેકમાં એન્ડમાં ત્યાં તમને ફ્રેઝલ વર્બ્સ અને ઇડિયમ્સ આપેલા જ છે. ઓકે, એટલે એમાંથી એનું બીજું 8 માર્ક્સનું વેઇટેજ થઈ ગયું. બીજા કેટલા? 8 માર્ક્સ. એટલે આનું ટોટલ વેઇટેજ 10 ને 8 18 માર્ક્સનું આનું વેઇટેજ થયું. ઓકે, આનું 7 માર્ક્સનું. હવે ક્વેશ્ચનરી છે એનું 9 માર્ક્સનું છે, ગ્રુપ ડિસ્કશન એનું વેઇટેજ પણ 9 માર્ક્સનું છે. હવે જે નેરેશન છે, જેની એકચ્યુઅલી બુક્સમાં તમને આ ક્વેશ્ચનર છે, ગ્રુપ ડિસ્કશન છે, એનો કોઈક ટોપિક આપેલો નથી, જાતે જ પ્રિપેર કરવાનું છે. ત્યાર પછી નેરેશન છે, એ પણ બુકમાં આપ્યું નથી. બુકમાં જે તમને આપેલું છે, જે 2 ટેક્સ્ટ બુક્સ છે, એમાં 5 લાઈફ લેસન્સ સ્ટોરી આપેલી છે અને 8 ડાયલોગના પોઈન્ટ આપેલા છે. ઓકે, જે બાકીનો જે પોઈન્ટ છે એટલે કે આ ક્વેશ્ચનરી, ગ્રુપ ડિસ્કશન અને આ નેરેશન, આ ત્રણેય માટે કોઈક મટીરિયલ છે નહીં, તમારે જાતે જ એને પ્રિપેર કરવાનું રહેશે. ઓકે, તો આપણે કોર્સમાં એ ત્રણેય વિશે જોઈશું, કઈ રીતે ક્વેશ્ચનરી પૂછાય, કઈ રીતે લખવાની, નેરેશન કઈ રીતે લખવાનું અને ગ્રુપ ડિસ્કશન કઈ રીતે કરવાનું આવશે તે. તો આ થઈ કોના સિલેબસની? રિટન એન્ડ સ્પોકન કોમ્યુનિકેશન સ્કિલ્સ, બરાબર છે, જે DRB, વાડિયા, SPB, KP, ઓકે, NH વલસાડ વગેરે કોલેજમાં હોય છે. હવે આપણે જોઈએ LTL, લેંગ્વેજ થ્રુ લિટરેચર, જે કઈ કોલેજમાં હોય છે? તો એ હોય છે બરફીવાલા, નવયુગ, MK ગાંધી, એક્સટર્નલ સ્ટુડન્ટ માટે અંબાબા, ઓકે, SB ગાર્ડા, JJ શાહ, અખનાનંદ વગેરે કોલેજમાં લેંગ્વેજ થ્રુ લિટરેચર હોય છે. એમાં એક જ ટેક્સ્ટ બુક્સ છે જેનું નામ છે લિટરેરી ક્વેસ્ટ. હવે એમાં ટોટલ 4 યુનિટ આપેલા છે. પહેલું યુનિટ છે એમાં પ્રોઝ એન્ડ પોએટ્રી છે, એટલે કે સ્ટોરી આવશે અને પોયમ પણ આવશે. ટોટલ 2 સ્ટોરી છે. પહેલી છે એડ્રેસ એટ પાર્લામેન્ટ ઓફ ધી વર્લ્ડ્સ રિલિજિયસ, ઓકે, સ્વામી વિવેકાનંદે જે આખા વિશ્વ પરિષદમાં જે પોતે સંબોધન કરેલું એની આખી સ્ટોરી છે, આખું સંબોધન છે. અને બીજી છે મધર ટેરેસા. 2 સ્ટોરી છે અને બાકીની 4 પોયમ છે. ઓકે, 2 સ્ટોરી છે અને 4 પોયમ છે. તો કઈ પોયમ છે? સ્ટે કામ, મની મેડનેસ, ટુ સાયન્સ, ધ બેલાડ ઓફ ફાધર જુલિયન. ઓકે, ટોટલ 4 પોયમ અને 2 સ્ટોરી છે. યુનિટ 2 ની વાત કરીએ તો એમાં ગ્રામર આવશે. ગ્રામરમાં સબ્જેક્ટ એન્ડ વર્બ એગ્રીમેન્ટ અને ડિગ્રી ઓફ કમ્પેરિઝન 2 ટોપિક આવશે, જે તમે આગળ 12 સુધી સ્ટડી જે કરી છે એમાં બંને ટોપિક આવી જ ગયા છે, કોઈ નવા ટોપિક નથી. યુનિટ 3 ની વાત કરીએ તો એમાં આવશે કોમ્યુનિકેશન સ્કિલ્સ, જેમાં પબ્લિક સ્પીકિંગ, ઇન શોર્ટ સ્પીચ જેને કહીએ તે. ત્યાર પછી ડિબેટ એટલે બીજી ભાષામાં કહીએ તો ગ્રુપ ડિસ્કશન અને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. ઓકે, અહીંયા વર્ડ્સ થોડા અલગ વાપરેલા છે, પણ ઇનડાયરેક્ટલી આનું મિનિંગ આના જેવો જ થાય છે. પબ્લિક સ્પીકિંગ એટલે ઇનડાયરેક્ટલી સ્પીચ રાઇટિંગ. તમને ખ્યાલ હશે, સ્પીચ રાઇટિંગ વિશે સાંભળ્યું હશે, 12માં આવ્યું પણ છે. બીજું છે ડિબેટિંગ, એટલે વન ટાઈપ ઓફ, ઇટ્સ અ ગ્રુપ ડિસ્કશન. ઇનડાયરેક્ટલી તમે એને શું કહી શકો? આ એક રીતનું ગ્રુપ ડિસ્કશન કહેવાશે. ઓકે, ઇનડાયરેક્ટલી એક ગ્રુપ ડિસ્કશન જેવું જ આવશે. અને થર્ડ છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. જો તમને યાદ હોય તો 12માં ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આવતું હતું. ઓકે, આમાં થોડું હાઈ લેવલ પર જશે. તો ટોટલ 4 નથી 3 યુનિટ છે. હવે વાત કરીએ આપણે પેપર પેટર્નની. તો અહીંયા પહેલા તમને MCQ પૂછાશે. ઓકે, સૌથી પહેલા તમને શું આવશે? આમાં MCQ આવશે. ટોટલ 10 MCQ હશે, કોઈ ઓપ્શન નહીં હશે. 10 એ 10 તમારે ફરજિયાત લખવાના રહેશે, જેના 10 માર્ક્સ છે. અને MCQ કેમાંથી પૂછાશે? તો MCQ પૂછાશે પોયમમાંથી. ઓકે, શરૂઆતમાં તમે કહ્યું તે રીતે ટોટલ કેટલી પોયમ છે? આ 4 પોયમ છે. ઓકે, તો 4 પોયમમાંથી તમને શું પૂછાશે? તો 10 MCQ પૂછાશે. ત્યાર પછી લોંગ ક્વેશ્ચન આવશે.
લોંગ ક્વેશ્ચન એની 1 આઉટ ઓફ 2 એટલે કે 2 આપશે, 2 માંથી કોઈ પણ એક લખવાનો રહેશે, જેના માર્ક્સ છે 12. હવે કેમાંથી પૂછાશે લોંગ ક્વેશ્ચન? તો તમારી પાસે 2 સ્ટોરી છે. ઓકે, આ 2 સ્ટોરી છે લઈને તો સમજી લો. લોંગ ક્વેશ્ચનમાં એક પહેલી સ્ટોરીમાંથી ક્વેશ્ચન હશે અને ઓરમાં બીજી સ્ટોરીમાંથી ક્વેશ્ચન હશે. બરાબર છે, 2 માંથી કોઈ પણ એક લખવાનો રહેશે. નેક્સ્ટ છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર અને એના ઓરમાં છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કમ્પલસરી છે. 2 આપશે, 2 માંથી કોઈ એક લખવાનું રહેશે, જેના 8 માર્ક્સ છે. ક્વેશ્ચન 3માં A અને ક્વેશ્ચન 3માં B, એમાં તમને ઓપ્શન આપશે પબ્લિક સ્પીકિંગ, મેં તમને કહ્યું તે સ્પીચ. 2 આપશે, 2 માંથી કોઈ પણ એક લખવાની અને એના 8માં આવશે રિબેટ, એટલે કે ઇનડાયરેક્ટલી એક ટાઈપનું ગ્રુપ ડિસ્કશન. એ બંને ઓરમાં છે. ઓકે, બંને કેમાં છે? ઓરમાં, એટલે કે આમાંથી એક આ લખવાનું રહેશે. અહીંયા 2 આપશે, 2 માંથી કોઈ એક લખવાના, અહીંયા 2 આપશે, 2 માંથી કોઈ એક, એટલે કે સ્પીચના ઓરમાં તમને આ રિબેટ આપેલી હશે. અને લાસ્ટ ક્વેશ્ચન આવશે ડુ એસ ડાયરેક્ટેડ. ઓકે, ટોટલ કેટલા માર્ક્સનું? એ 10 માર્ક્સનું હશે. તમને 12 આપશે, 12 માંથી કોઈ પણ 10 સોલ્વ કરવા રહેશે, જે ટોટલ ગ્રામેટિકલ હશે, ગ્રામરને લગતા હશે. અને આમાં તમારા ગ્રામરમાં શું છે તે તો સબ્જેક્ટ ને વર્બ છે એન્ડ ડિગ્રી કમ્પેરિઝન, એટલે કે યુનિટ 2 છે તે. ઓકે, યુનિટ 2 માંથી તમને પૂછાશે. એટલે યુનિટ 2 નું વેઇટેજ કેટલું એમ સમજો તો 12 માર્ક્સનું આનું વેઇટેજ છે. જો તમે વેઇટેજની વાત કરો તો આનું વેઇટેજ 12 માર્ક્સનું છે. અહીંયા વેઇટેજ વાત કરો તો આ 2 જે સ્ટોરી છે એનું વેઇટેજ 12 માર્ક્સનું છે. એટલે ઓવરઓલનું વેઇટેજ કેટલું થયું? 22 માર્ક્સનું. આ 2 સ્ટોરીનું 12 માર્ક્સ, 4 પોએમનું 10, એટલે ટોટલ 22 માર્ક્સ. યુનિટ 2 નું એનું વેઇટેજ છે 12 માર્ક્સ અને બાકીનું બધું આ પબ્લિક સ્પીકિંગ, ડિબેટિંગ એન્ડ ઇન્ફોર્મેશન ટ્રાન્સફરનું 8 માર્ક્સ અને આ બંનેનું મળીને એકના ઓરમાં એક આવશે, એટલે કે સ્પીચના ઓરમાં ગ્રુપ ડિસ્કશન આવશે, એનું વેઇટેજ છે 10 માર્ક્સનું. ક્લિયર? ઓકે, તો આ થયું તમારી પેપર પેટર્ન અને સિલેબસ બંને બુકનું. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.